ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં બહુ મોટા મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાતી હોય છે અને આ ચૂંટણીઓમાં ક્યારેક સ્થાનિક પ્રશ્નો તે ચૂંટણીના પ્રવાહમાં વહેતા હોય છે અને ક્યારેક નાના કાર્યકર્તાઓના મુદ્દાઓ અને તેમની નારાજગી જે તે વિસ્તારના ઉમેદવારોની ચિંતામાં વધારો કરતો હોય છે। આવું જ બન્યું છે વડોદરાની લોકસભાની સીટ ઉપર કે જ્યાં રંજનબેનને બદલ્યા પછી હેમાંગ જોશીને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ઘોષિત કરે છે, પરંતુ આ સીટ ઉપર પણ જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને અંદરો અંદર ક્યાંક ને ક્યાંક વિખવાદ થઈ રહ્યો છે। જ્યાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ બળાપો ઠાલવ્યો છે અને ઉમેદવારના કાર્યક્રમમાં અમને જાણ નથી હોતી, અમને કોઈ કહેતું નથી, જણાવતું નથી, તે પણ આ પૂર્વ ધારાસભ્યએ કહ્યું છે। શું કહ્યું આખા વિડીયોમાં જાણીએ। ગઈકાલે રેલી થઈ, એક પણ ધારાસભ્ય નતા, કઈ પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે? મુસીબત આ જ છે દોસ્ત, ગઈકાલે રેલી થઈ મને કોઈ ખુદને ખબર નથી, એટલે કમ્યુનિકેશન ગેપ છે। જે રીતનું સંચાલન થવું જોઈએ તે રીતનું થતું નથી। નો ડાઉટ લોકો ભાજપને માને છે, લોકો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ ધરાવે છે, એટલે મત આપવાના છે, પણ અમારી પ્રકૃતિ એવી છે કે ટેકન પર ગ્રાન્ટેડ લઈ શકાય નહીં। મતદાતાઓને પણ વિશ્વાસમાં લઈને સાથે ચાલવું જોઈએ અને આ આજ્ઞાના જે કંઈ કાર્યક્રમો છે તેમાં એની હાવ તંત્ર દ્વારા યોગ્ય સમયે યથાર્થ સ્વરૂપમાં માહિતી પહોંચતી નથી, એ અમારો રેકગ્નાઇઝ છે। આપ તો વર્ષોથી પાર્ટીમાં કામ કરી રહ્યા છો, આવી સ્થિતિ ઊભી થાય તો પાર્ટીને નુકસાન થાય છે? આમાં નુકસાન બીજી રીતનું ફિઝિકલ જોતું નથી, પણ કાર્યકર્તાઓમાં દિલ જે તૂટે છે એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે ગાળે અમને નુકસાન કરતા નહીં। સર, આપણે જ આક્ષેપ કર્યો છે કે મહિલા સશક્તિકરણ સંગઠનને લઈને શું વેદના છે, જે તમે કીધું કે સંગઠન વડોદરામાં બરોબર નથી, જાણકારી આપવામાં નથી આવતી કાર્યક્રમોને, શું કહેશો? એ હું સ્પષ્ટ કહું છું, કશું છુપાવતો નથી કે વડોદરામાં સંગઠનમાં અગાઉની જેમ એક વાક્યતા નથી અને સારી રીતે ચાલતું નથી। બસ આમાં બધું આવી ગયું ના, પણ તમે ખૂબ ખુલીને બોલ્યા છો કે સંગઠન નિષ્ફળ ગયું છે, સિચ્યુએશન બદલાઈ ગઈ છે વડોદરા શહેર ભાજપની, કેવી સિચ્યુએશન બદલાઈ ગઈ છે તો કહો? વડોદરા શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ જશે નહીં, જે રીતનો અનુભવ કાર્યકર્તાનો થઈ રહ્યો છે અને સમાજમાં જે રીતે તમારા માધ્યમથી જ, મીડિયાના માધ્યમથી જ જે સમાચારો આવે છે એમાંથી અમે બહાર નીકળી શકીશું એવી અમને શ્રદ્ધા છે। જીતુ કાકા કેમ બળાપો ઠાલવ્યો છે, એવું તમારી સાથે શું થયું? મેં કોઈ બળાપો ઠાલવ્યો નથી, પણ સ્થાપના દિવસે મારો જે ઇન્ટરવ્યૂ હતો એમાં મેં કહ્યું હતું, એમાં જે પ્રશ્નો આવ્યા એના તે સમયે મેં જવાબ આપેલા છે। એટલે શું છે આમ વડોદરામાં સબ સલામત છે? કારણ કે બેનર્સ લગાવવાના, તમે એવું પણ કીધું બેનર્સ લગાવવાના લોકો જ પાર્ટીનું સંચાલન કરી રહ્યા છે। દેખીતું છે ને, શું બેનર્સ દ્વારા પ્રોપેગેન્ડા કરનારા પાર્ટીના હામને નુકસાન પહોંચાડે છે। આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ। સિનિયર કાર્યકર્તાઓની